નમસ્કાર, હું બિંદ્યા સાવલિયા, ક્લાસ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 4 રાસાયણિક ગતિકી. એમાં આજનો ટોપિક છે પ્રક્રિયાનો ક્રમ અને પ્રક્રિયાની આણ્વિકતા. આગળના લેક્ચરની અંદર આપણે વેગ નિયમ વિશેનો જે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો અને વેગ નિયમ વિશેનો અભ્યાસ કરેલો. હવે આ લેક્ચરની અંદર આપણે પ્રક્રિયાના ક્રમ અને પ્રક્રિયાની આણ્વિકતા વિશેનો અભ્યાસ કરવાનો છે, રાઈટ. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું પ્રક્રિયાનો ક્રમ, ઓર્ડર ઓફ રિએક્શન. તો પ્રક્રિયાનો ક્રમ કોને કહેવાશે? તો કે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને શું કહેવાય છે? પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે. તો હવે એને આપણે સામાન્ય સમીકરણ લઈએ, સામાન્ય પ્રક્રિયા. તો એ પ્લસ બી પ્લસ ઇટ ગીવ્સ સી પ્લસ ડી. તો અહીંયા જે સ્મોલ એ અને સ્મોલ બી છે એ પ્રક્રિયકો એ, કેપિટલ એ અને કેપિટલ બીના તત્વયોગમિતીય ગુણાંકો છે, જ્યારે સ્મોલ સી અને સ્મોલ ડી એ નિપજો કેપિટલ સી અને કેપિટલ ડીના તત્વયોગમિતીય ગુણાંકો છે. તો એના માટેનું આપણે વેગ સમીકરણ છે એ લખી શકીએ કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે ચોરસ કૌંસમાં એની એક્સ ઘાત ઇન્ટુ ચોરસ કૌંસમાં બીની વાય ઘાત લખી શકીએ. તો જ્યાં જે આપણે એક્સ અને વાય છે, એક્સ અને વાય એ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક છે, જેને શું કહેવાય છે? જેને પ્રક્રિયા ક્રમ કહેવાય છે, રાઈટ. તો એ અહીંયા એક્સ છે, એક્સ એ એનો પ્રક્રિયાક્રમ છે, જ્યારે વાય છે એ બીનો પ્રક્રિયાક્રમ છે, રાઈટ. તો એના પરથી આપણે કુલ પ્રક્રિયાક્રમ મળશે. તો કુલ પ્રક્રિયાક્રમ જેને આપણે સ્મોલ એન વડે દર્શાવીએ છીએ, તો કુલ પ્રક્રિયાક્રમ એન બરાબર એક્સ પ્લસ વાય થશે, રાઈટ. એટલે કે કુલ પ્રક્રિયાક્રમ બરાબર પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો, કે જેને કુલ પ્રક્રિયાક્રમ કહેવામાં આવે છે. તો પ્રક્રિયાક્રમને તત્વયોગમિતીય ગુણાંક સાથે કોઈ જ સંબંધ નથી, રાઈટ. તો પ્રક્રિયાક્રમ છે આપણે સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકતા નથી, રાઈટ. તો સૈદ્ધાંતિક એટલે શું? કે જ્યારે ધારો કે આપણે અહીંયા જે પ્રક્રિયાની અંદર જે સ્મોલ એ અને સ્મોલ બી આપેલા છે, રાઈટ. તો એ સ્મોલ એ અને બી ગુણાંકો આપ્યા છે, એ આપણે પ્રક્રિયકની ઘાત ઉપર સીધા જ મૂકી શકતા નથી, એટલે એ સૈદ્ધાંતિક રીતે આપણે નક્કી કરી શકતા નથી. પણ પ્રક્રિયાક્રમ જે ઘાતાંક છે એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ છીએ? તો એ આપણે પ્રાયોગિક રીતે નક્કી કરી શકીએ છીએ. હવે આપણે ઘણીવાર એવો પ્રશ્ન થતો હોય કે જે વેગ સમીકરણની અંદર આપણે પ્રક્રિયા જ લખીએ છીએ, નિપજ ન લખી શકાય, કે નિપજ વિશે વેગ સમીકરણ ન લખી શકાય. તો નિપજ વિશે વેગ સમીકરણ પણ લખી શકાય. કે વેગ સમીકરણ આપણે જ્યારે બનાવતા હતા ત્યારે એની અંદર પ્રક્રિયક બરાબર નિપજના વેગ થતા હતા. એટલે વેગ સમીકરણની અંદર આપણે જે વેગ સમીકરણ છે એ વેગ સમીકરણની અંદર આપણે નિપજનો ઉલ્લેખ પણ કરી શકીએ છીએ. તો પ્રક્રિયા વેગ સમીકરણમાં આપણે નિપજ પણ લખી શકીએ છીએ, રાઈટ. તો નિપજ લખવું હોય તો આપણે વેગ સમીકરણ પછી કેવું બનશે, રાઈટ. ધારો કે આ જ પ્રક્રિયા લઈએ, ધારો કે પ્રક્રિયા સમીકરણ લઈએ એ પ્લસ બી ઇટ ગીવ્સ સી પ્લસ ડી લઈએ, રાઈટ. તો એના માટે વેગ સમીકરણ શું લખી શકાય? વેગ ઇઝ ઇક્વલ ટુ કે ચોરસ કૌંસમાં એની એક્સ ઘાત, ચોરસ કૌંસમાં બીની વાય ઘાત અને ચોરસ કૌંસમાં સીની ઝેડ ઘાત. આ રીતે નિપજ માટે લખી શકીએ, રાઈટ. તો એક્સ એ એનો પ્રક્રિયાક્રમ, વાય એ બીનો પ્રક્રિયાક્રમ અને ઝેડ એ સીનો પ્રક્રિયાક્રમ થશે, રાઈટ. હવે આપણે પૂછે કે ડીનો પ્રક્રિયાક્રમ કેટલો થશે, તો આપણે શું કહેવાનું? તો કે વેગ સમીકરણની અંદર જે એક એ વસ્તુ યાદ રાખવાની કે વેગ સમીકરણમાં પ્રક્રિયક અને નિપજ આપેલા હોય અને એ સમીકરણમાં આપેલ સંતુલિત સમીકરણની અંદર જે પદનો ઉલ્લેખ થતો નથી એનો પ્રક્રિયાક્રમ હંમેશા કેવો હોય? શૂન્ય હોય, રાઈટ. તો આપણે આ સમીકરણની અંદર જે આપણે નિપજ માટેની વાત કરીએ એ સમીકરણમાં જે ડીનો પ્રક્રિયાક્રમ કેવો થશે? 0 થશે, રાઈટ. તો હવે આગળ જોઈએ કે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં જે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને આપણે શું કહેવાય છે? રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે. અને આ પ્રક્રિયાનો ક્રમ 0, 1, 2, 3 અને અપૂર્ણાંક પણ હોઈ શકે, રાઈટ. હવે એના પરથી આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, તૃતીય ક્રમની પ્રક્રિયા, રાઈટ. હવે એના વિશે આપણે જોઈએ. અને જે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ શું થશે? કે એમ છે કે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાથી કેવો હોય છે? સ્વતંત્ર હોય છે. હવે અહીંયા જે તમને કેલ્ક્યુલેશન આપેલી છે, રાઈટ, એક્ઝામ્પલ આપેલા છે, એ તમારે JEE અને નીટ માટે વેરી મોસ્ટ IMP છે, રાઈટ. કે એ જોતા આવડશે તો આપણે એના ઘણા દાખલા પૂછાયેલા પણ આવડશે. તો પહેલું એક્ઝામ્પલ શું છે? તો કે પ્રક્રિયા આર થી પી તરફ જાય છે, પ્રક્રિયકથી નિપજ મળે છે, તો એનો વેગ કેટલો છે? તો કે વેગ બરાબર કે ચોરસ કૌંસમાં આરની એક્સ ઘાત. તો જો પ્રક્રિયકની સાંદ્રતા આપણે બમણી કરવામાં આવે તો એનો વેગ કેવો રહે છે? અચળ રહે છે, બદલાતો નથી. તો પ્રક્રિયાક્રમ કેટલો થશે એ આપણે શોધવાનું છે. તો એના માટેનું સમીકરણ શું થશે? વેગ બરાબર કે કૌંસમાં ચોરસ કૌંસમાં આરની એક્સ ઘાત થશે, રાઈટ. તો એને ધારો કે આપણે V1 નામ આપી દઈએ, રાઈટ. તો V બરાબર, હવે એનો વેગ કેવો થાય છે? બમણો થશે. તો V બરાબર કે
પ્રક્રિયકની વેગ અચળ રહેશે પણ એની સાંદ્રતા કેવી થશે, બમણી થાય છે. તો v બરાબર આપણે કે ચોરસ કૌંસની અંદર 2r⁴ લખી શકીશું, રાઈટ, કારણ કે સાંદ્રતા બમણી થતી હતી, વેગ અચળ રહેતો હતો એટલે આપણે અહીંયા કશું લખ્યું નથી, રાઈટ. જ્યાં x છે એ શું છે તો કે પ્રક્રિયાક્રમ શોધવાનો છે, રાઈટ. હવે આ જે હવે આને આપણે v2 કહી દઈએ તો v2ની આગળ હવે ધારો કે 2⁻⁴ મૂકું છું તો પણ અહીંયા કંઈ ફેર પડવાનો નથી. કેમ? કારણ કે વેગ તો આપણે અચળ છે, રાઈટ. તો 2⁻⁴ ઇન્ટુ v2 ઇઝ ઇક્વલ ટુ કે કૌંસમાં 2r⁴ તો 2⁻⁴ ગુણ્યા v2 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 2x અને r⁴ કૌંસની અંદર આ છૂટું પાડ્યું છે, રાઈટ. તો 2⁻⁴ ગુણ્યા v2 ઇઝ ઇક્વલ ટુ 2x ગુણ્યા કે અને ચોરસ કૌંસની અંદર rx, તો કે અને ઇન્ટુ ચોરસ કૌંસની અંદર r⁴ છે. આના બરાબર આપણે શું લખી શકીએ, v1 લખી શકાય, રાઈટ. તો હવે આ બંનેને ભેગા કરી દઈએ, 2⁻⁴ અને આ 2x એ બંનેને ભેગા કરી દઈએ તો આપણને x બરાબર શું મળશે, 0 મળશે. એ બંને પદનો સરવાળો કરતા, રાઈટ, આ બંને પદનો સરવાળો કરતા આપણને બનશે x બરાબર 0. તો પ્રક્રિયા કયા ક્રમની છે, શૂન્ય ક્રમની છે. તો એવી જ રીતના આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતાં પ્રક્રિયાનો વેગ બમણો થાય તો પ્રક્રિયાક્રમ શોધો. તો v1 બરાબર કે ચોરસ કૌંસમાં r², રાઈટ. તો વેગ એ બમણો કરવાનો છે અને સાંદ્રતા બમણી કરવાની છે. તો આપણને આ મળશે 2 ઇન્ટુ v2 ઇઝ ઇક્વલ ટુ કે કૌંસમાં 2r⁴. તો 2⁻⁴ ગુણ્યા v2 બરાબર 2x ગુણ્યા કે કૌંસમાં r⁴. તો આના બરાબર આપણે v1 લખી શકીશું, રાઈટ. હવે 2⁻⁴ અને 2x બરાબર તે બંને પદને સરખાવી દેવાના, રાઈટ. તો આપણને x બરાબર શું મળશે, 1 મળશે. એટલે એ કયા ક્રમની પ્રક્રિયા છે તો કે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. હવે ત્રીજું એક્ઝામ્પલ છે કે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતાં પ્રક્રિયાનો વેગ એ 4 ગણો થાય, રાઈટ. તો આપણે પ્રક્રિયા ક્રમ શોધવાનો છે, પ્રક્રિયા ક્રમ કેટલો થાય એ શોધવાનો છે. તો વેગ બરાબર કે કૌંસમાં r⁴. તો સાંદ્રતા કેવી છે, બમણી થાય છે અને વેગ 4 ગણો થાય છે એટલે 4v ઇઝ ઇક્વલ ટુ કે કૌંસમાં આ 2r⁴, રાઈટ. હવે 4 છે તો 2નો વર્ગ 4 થશે એટલે 2⁵ ગુણ્યા v બરાબર 2x ઇન્ટુ કે ચોરસ કૌંસમાં r⁴, રાઈટ. તો 2⁵ અને 2x, રાઈટ, એ બંને સરખાવીશું તો આપણને x બરાબર શું મળશે, 2. કે આ પ્રક્રિયા કયા ક્રમની છે તો કે દ્વિતીય ક્રમની છે. તો આમ હવે આપણે જે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા આપણને એના પરથી ખ્યાલ આવશે કે જે શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા વિશેનો આપણે જોયું. અને આ પ્રક્રિયાનો ક્રમ એ અપૂર્ણાંક પણ હોઈ શકે અને શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એમ થાય કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી કેવો હોય છે, સ્વતંત્ર હોય છે. તો આમ જે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા એ કદી પણ પ્રક્રિયા જેવી કેવી રીતે થાય છે એના વિશે આપણે જોઈએ તો કે ભાગ્યે પ્રક્રિયા એક તબક્કામાં પૂરી થાય છે, રાઈટ. તો એના પરથી આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે, રાઈટ. હવે જે આપણે પ્રાથમિક, દ્વિતીય અને શૂન્યક્રમની પ્રક્રિયા જોઈ એટલે જે પ્રક્રિયાક્રમ એ કોઈ તત્વયુગ મિતીય ગુણાંક પરથી લખવામાં આવતો નથી, જે આપણને આગળના 3 એક્ઝામ્પલ ઉપરથી ખબર પડી કે પ્રાયોગિક રીતે લખવામાં આવે છે, રાઈટ. તો પ્રક્રિયાક્રમ શૂન્ય અથવા તો શૂન્ય અને અપૂર્ણાંક હોઈ શકે છે, રાઈટ. જ્યારે પ્રક્રિયકનો જે પર્સનલ ઘાતાંક છે એ નેગેટિવ એટલે કે ઋણ હોઈ શકે પણ કુલ પ્રક્રિયાક્રમ હંમેશા પોઝિટિવ જ હોય છે, રાઈટ. એટલે કે પ્રક્રિયકોનો પ્રક્રિયાક્રમ શૂન્ય, ધન, ઋણ કે અપૂર્ણાંક હોઈ શકે પરંતુ કુલ પ્રક્રિયાક્રમ એ ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક કે શૂન્ય હોઈ શકે, રાઈટ. તો હવે આપણે જોઈએ કે જે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા છે એના માટે જે પ્રાથમિક પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયા વિશેનું આપણે જોઈએ. તો પ્રાથમિક પ્રક્રિયાઓ છે એ કોને કહેવાશે તો કે સામાન્ય રીતે જે સાદી પ્રક્રિયાઓ કહેવાય એને, કે જે રાસાયણિક પ્રક્રિયાઓ એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય તેને આપણે પ્રારંભિક અથવા તો પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. તો એનું ઉદાહરણ છે કે H2 + I2 ઇટ ગિવ્સ 2HI મળશે, રાઈટ. તો આ પ્રક્રિયા માટે એનો પ્રક્રિયાક્રમ કેટલો છે, 2 અને નાણ્યુક્તા પણ કેટલી છે, 2, કારણ કે બંને કેવા છે, સમાન છે. જો હવે અહીંયા H2 કેટલા, એનો H2ના મોલ કેટલા છે, 1 છે, જ્યારે I2ના મોલ કેટલા છે, 1. I2નો 1 અણુ, H2નો 1 અણુ, રાઈટ. તો એની આણ્વિકતા કેટલી થશે, 2 થશે, રાઈટ. તો એવી જ રીતના જેનો પ્રક્રિયાક્રમ શોધવો છે, રાઈટ. તો એ પણ આપણે આગળની રીતે શોધી શકીએ જેનું વેગ સમીકરણ લખીને, રાઈટ. તો પ્રાથમિક અથવા તો પ્રારંભિક પ્રક્રિયાઓ માટે હંમેશા
બધી જ પ્રાથમિક પ્રક્રિયાઓ માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બંને કેવા હોય છે? સરખા હોય છે. એવી જ રીતના હવે આપણે જોઈએ જટિલ પ્રક્રિયાઓ, કે જે પ્રક્રિયાઓ એક કરતાં વધારે તબક્કાઓની શ્રેણી રચીને નિપજ આપે એને આપણે જટિલ અથવા તો સંકીર્ણ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. હવે આની અંદર દરેક તબક્કાની અંદર દરેક પ્રક્રિયાની ઝડપ એક સરખી રહેતી નથી. હવે ધારો કે આપણે એ ઇટ ગીવ્સ ડી, એથી ડી સુધી આપણને મળે છે, રાઈટ. તો એમાંથી ડાયરેક્ટ ડી નહીં મળી જાય નિપજ, રાઈટ. તો એમાંથી બી બનશે, બીમાંથી સી બનશે અને સીમાંથી ડી બનશે, રાઈટ. તો હવે આવી રીતના આ જે જુદા જુદા તબક્કાની અંદર એની ઝડપ કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો એની આ તબક્કામાં જે ધીમો તબક્કો છે એ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો બનશે, રાઈટ. તો તબક્કાવાર થતી પ્રક્રિયાઓ છે એ કેવી છે? સંકીર્ણ હોય છે અને એના તબક્કાઓને આપણે ક્રિયાવિધિ પણ કહેવામાં આવે છે. અને જે તબક્કો વેગ નિર્ણાયક તબક્કો બનશે એ શું કરશે? પ્રક્રિયાનો ક્રમ નક્કી કરશે, રાઈટ. તો એમાં જોઈએ કે ઇથેનનું છે એ ઇથેનનું કાર્બન ડાયોક્સાઇડ અને H2Oમાં દહન જે શ્રેણીબદ્ધ મધ્યવર્તી તબક્કાથી થઈને શું મળશે આપણને? આલ્કોહોલ મળશે, પછી આલ્ડીહાઇડ મળશે અને એસિડ મળશે, કે જે આપણે અહીંયા નીચે જો પ્રક્રિયા આપેલી છે. ઇથેનનું હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં દહન થશે અને આલ્કોહોલ બનશે, એનું ઓક્સિડેશન થાય, એનું પછી શું મળશે? આલ્ડીહાઇડ મળશે અને એમાંથી આપણને ઓક્સિડેશન થઈ અને એસિટિક એસિડ મળશે અને એમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ અને વોટર મોલેક્યુલ મળે છે, રાઈટ. અને બીજી ઘણી કેટલીક એવી પ્રક્રિયાઓ છે જે પ્રતિવર્તી પ્રક્રિયા, કે જે સાઈડમાં ગૌણ નિપજ પણ આપે છે. જેમ કે ફિનોલ છે, ફિનોલનું નાઇટ્રેશન કરીશું તો આપણને ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ મળે છે, રાઈટ. તો એ પેરાનાઇટ્રોફિનોલની સાથે જે ઓર્થોનાઇટ્રોફિનોલ છે આપણને કેવી નિપજ મળશે? તો કે આપણને ગૌણ નિપજ મળે છે, રાઈટ. તો હવે આગળ કીધું કે પ્રાથમિક પ્રક્રિયા માટે આણ્વિકતા ક્રમ અને પ્રક્રિયાક્રમ કેવો હોય? સરખા હોય. પરંતુ જટિલ પ્રક્રિયાઓ છે, જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ એ બંને સરખા મળતા નથી. તો હવે આપણે જોઈએ વેગ અચળાંકના એકમો વિશે. તો વેગ અચળાંકના એકમોમાં હવે આપણે એક સામાન્ય પ્રક્રિયા પરથી લઈએ તો એ પ્લસ બીબી ઇટ ગીવ સીસી પ્લસ ડીડી, જેમાં આગળ એનો વેગ સમીકરણ લખીએ તો વેગ બરાબર કે ચોરસ કૌંસમાં એની એક્સ ઘાત કૌંસમાં બીની વાય ઘાત એવું લખી શકીએ, રાઈટ. જ્યાં કે છે એ શું છે? સપ્રમાણતા અચળાંક છે, કે જેને આપણે વેગ અચળાંક પણ કહેવામાં આવે છે, રાઈટ. તો હવે જ્યાં એક્સ અને વાય એ આપણને શું છે? શું દર્શાવે છે? આપણે કહી દીધું, રાઈટ. કે હવે આપણે ધારે કે કુલ પ્રક્રિયાક્રમ શોધવો છે તો કુલ પ્રક્રિયા બરાબર એન, તો એ એક્સ પ્લસ વાય ઘાતાંકોનો સરવાળો થશે, રાઈટ. તો એક્સ પ્લસ વાય એટલે આપણને મળશે કુલ પ્રક્રિયા ક્રમ મળશે. હવે આ જે વેગ અચળાંક છે એ વેગ અચળાંકના એકમો પરથી આપણને ખબર પડી જશે કે પ્રક્રિયા કયા ક્રમની છે. આપણે ગણવાની જરૂર પડશે નહીં, ફક્ત એના જે વેગ અચળાંકના એકમો છે એના પરથી પણ આપણને ખબર પડી જશે કે પ્રક્રિયા કયા ક્રમની છે, રાઈટ. તો હવે આપણે વેગ અચળાંક કે શોધવો છે, એનો એકમ શોધવો છે. તો વેગ અચળાંક કે એને કરતા બનાવીશું તો કે બરાબર વેગના છેદમાં એની ચોરસ કૌંસમાં એની એક્સ ઘાત ઇન્ટુ ચોરસ કૌંસમાં બીની વાય ઘાત, રાઈટ. તો અહીંયા વેગ બરાબર શું થશે? તો કે વેગનો એકમ શું થાય છે? તો કે વેગ બરાબર સાંદ્રતાના છેદમાં સમય થશે, રાઈટ. તો કે બરાબર આપણે લખી શકીશું કે બરાબર સાંદ્રતાના છેદમાં સમય ડિવાઈડ બાય આ બસ શું આપેલું છે આપણને? સાંદ્રતા જ આપેલી છે, ગુણ્યા એકના છેદમાં સાંદ્રતા એક્સ પ્લસ વાય. તો એક્સ પ્લસ વાયની જગ્યાએ એક્સ પ્લસ વાય બરાબર શું થશે? એન. તો અહીંયા આપણે એન પણ લખી શકીએ છીએ, રાઈટ. તો હવે આના પરથી આપણે જે અહીંયા આપણે જે ચોરસ કૌંસ દર્શાવેલું છે એ શું દર્શાવે છે? તો કે સાંદ્રતા દર્શાવશે, રાઈટ. તો સાંદ્રતાનો એકમ શું થશે? તો કે સાંદ્રતાનો એકમ મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ થશે, જ્યારે સમયનો એકમ શું થશે? સેકન્ડ ઇનવર્સ થશે, રાઈટ. તો હવે આપણે જે વેગ અચળાંક કે એનો એકમ શું મળશે? તો કે વેગ અચળાંક કેનો એકમ આપણને મળશે સાંદ્રતા કૌંસની અંદર સાંદ્રતા કૌંસની ઉપર 1 - n ઘાત ગુણ્યા ઇન્ટુ સમય ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ, સમય ઇનવર્સ મળશે ને, રાઈટ. તો એ હવે ધારો કે વેગ અચળાંક કે બરાબર સાંદ્રતા કૌંસ પૂરો ઉપર 1 - n ઇન્ટુ સમય ઇનવર્સ મળશે. હવે એનો એસઆઈ એકમ મુજબ લખીએ તો સાંદ્રતાનો એકમ એની અંદર મૂકી દેવાનો, રાઈટ. તો સાંદ્રતાનો એકમ શું થશે? તો કે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ કૌંસ પૂરો એની ઘાત 1 - n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ એવું લખી દેવાનું, રાઈટ. કે જ્યાં એની અંદર જે કુલ પ્રક્રિયા છે, કુલ પ્રક્રિયા ક્રમ એ કયો એન છે એ શું દર્શાવશે?
કુલ પ્રક્રિયા ક્રમ દર્શાવશે, રાઈટ. તો હવે આપણે જે વેગ અચળાંક કેના જે જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકના એકમો જોઈએ કે જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના એકમો. ધારો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, એમાં ક્રમ કેવો હોય છે? શૂન્ય હોય છે. તો n બરાબર આપણે શું મૂકી દેવાનું? એની જગ્યાએ જો આ જે સૂત્ર મળ્યું આપણે આગળ કીધું કે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ કાઉન્સ પૂરો એની 1 - n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો એની અંદર જે n આવે છે એનની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનો, રાઈટ. એટલે આપણને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો એકમ મળશે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ મળશે. પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એનો ક્રમ કેટલો છે? 1. તો એનું આપણને શું મળશે સૂત્ર? તો કે જો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ કાઉન્સમાં 1 - 1 એટલે એ 0 થઈ જશે. તો એ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, તો એ આખું પદ 0 થઈ ગયું. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શું મળશે? 1 સેકન્ડ ઇનવર્સ મળશે. એવી જ રીતના દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે એનો ક્રમ કેટલો છે? 2 છે, રાઈટ. તો આપણે એનું સૂત્ર એનો એકમ મેળવવું હોય તો કાઉન્સમાં મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ કાઉન્સ પૂરો એની ઉપર 1 - n, તો 1 - 2 લખી શકીએ, રાઈટ. તો 1 - ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, તો 1 - 2 લખ્યું તો આપણને અહીંયા કેટલા મળશે? -1 મળશે. તો આપણને કેલ્ક્યુલેશન કરતાં અહીં શું મળશે? મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ મળશે, રાઈટ. હવે એવી જ રીતના તૃતીય ક્રમની પ્રક્રિયા હોય તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ કાઉન્સ પૂરો 1 - 3 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. એટલે આપણને તૃતીય ક્રમની પ્રક્રિયા માટેનો ક્રમ ત્રીજો છે અને એના વેગ અચળાંકનો એકમ મળશે મોલની -2 લીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ મળશે. હવે ધારો કે n ક્રમની પ્રક્રિયા હોય તો એનો ક્રમ કયો હોય? n હોય. તો એનો એકમ આપણને એનો એ જ મળશે કે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ કાઉન્સ પૂરો ઉપર 1 - n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ આપણને એનો એકમ મળશે, રાઈટ. તો વેગ અચળાંકના એકમ પરથી આપણને ખબર પડી જશે કે પ્રક્રિયા કયા ક્રમની છે એ પણ આપણે જાણી શકીએ છીએ. હવે અહીંયા આપણને પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા વેગ અચળાંક વિશેનો તફાવત આપેલો છે, જે આપણે અહીંયા આગળ એનો એકમ કહેતા હતા એ સાંદ્રતા છે મોલ પ્રતિ લીટરમાં છે. તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ કરી દઈએ અને સમયનો એકમ અહીંયા સેકન્ડ કરી દઈએ, રાઈટ. તો એના પરથી આપણે વેગ અચળાંક અલગ અલગ પ્રક્રિયા માટે અલગ અલગ ક્રમની પ્રક્રિયા માટે આપણે વેગ અચળાંકનો એકમો મળી શકે છે, રાઈટ. હવે એના પરથી આપણે કોયડા નંબર જોઈએ 4.3 પ્રક્રિયાઓ કે જેની વેગ અભિવ્યક્તિ આપણને અહીંયા આપેલી છે અને આપણે શું શોધવાનું છે? પ્રક્રિયાનો એકંદર ક્રમ શોધવાનો છે. તો પ્રક્રિયાનો ક્રમ શોધવા માટે પ્રક્રિયાનો કુલ ક્રમ શોધવા બરાબર શું થશે? n થશે. તો x + y જેનો ઘાતાંકોનો સરવાળો, રાઈટ. તો પહેલા માટેનો ઘાતાંકોનો સરવાળો 1/2 પ્લસ 3/2 એટલે આપણે આન્સર મળશે 2. એટલે પ્રક્રિયા કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની. એવી જ રીતના બી એટલે પ્રક્રિયા કયા ક્રમની છે? અર્ધક્રમની થશે. પછી કોયડા નંબર 4.4 કે જેમાં જે દરેક પ્રક્રિયા અચળાંક પરથી આપણે શું શોધવાનો છે? પ્રક્રિયા ક્રમ શોધવાનો છે. તો આની અંદર પહેલા અને બીજા બંનેની અંદર આપણને બંનેના વેગ અચળાંકના એકમો આપેલા છે. તો બંને એકમો પરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે પ્રક્રિયા કયા ક્રમની છે, રાઈટ. તો આ પ્રક્રિયા આ એકમ છે મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો એ પ્રક્રિયા વેગ અચળાંકનો કયા પ્રકારની વેગ અચળાંક એકમ આપેલો છે તે કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની. અને સેકન્ડ ઇનવર્સ છે એ કયા ક્રમની પ્રક્રિયા દર્શાવશે? તો કે પ્રથમ ક્રમની, રાઈટ. હવે આપણે બીજો ટોપિક જોવાનો છે પ્રક્રિયાની આણ્વિકતા વિશેનો, રાઈટ. તો પ્રક્રિયાની આણ્વિકતા એ કોના માટે લાગુ પડશે? તો કે પ્રાથમિક પ્રક્રિયા માટે લાગુ પડશે. તો આણ્વિકતા કોને કહેવાય છે? તો કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીસ કે અણુ, પરમાણુ અથવા આયનની સંખ્યા કે જે એક સાથે પરસ્પર અથડાઈને સંઘાત પામીને શું કરશે? રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરશે અથવા તો નિપજમાં પરિણમશે. તો તે સંખ્યાને પ્રક્રિયાની આણ્વિકતા કહેવામાં આવે છે. તો કેટલી સ્પીસીસ ભાગ લઈ શકશે પ્રક્રિયામાં? તો આપણે જોઈએ કે જો પ્રાથમિક પ્રક્રિયા માટે આપણે આગળ કીધું હતું કે પ્રાથમિક પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બંને કેવો હોય? સરખા હોય, રાઈટ. તો હવે આપણે જોઈએ કે જે પ્રક્રિયામાં એક જ સ્પીસીસ સમાવિષ્ટ હોય ત્યારે તે કઈ પ્રક્રિયા કહેવાશે? એક આણ્વિક પ્રક્રિયા કહેવાશે. તો એનું ઉદાહરણ આવશે એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન. તો NH4NO2 ઇટ ગીવ્સ N2 બનશે અને પ્લસ 2H2O બનશે. તો આના માટે આપણે વેગ સમીકરણ લખી શકીએ. વેગ = K ચોરસ કૌંસમાં NH4NO2 એની 1 રાઈટ. તો એની આણ્વિકતા પણ કેટલી થશે? 1 થશે અને એનો જે પ્રક્રિયાક્રમ એ પણ કેટલો થશે? 1 થશે, રાઈટ. તો આપણે આગળ કીધું કે પ્રાથમિક પ્રક્રિયા માટે બધી જ પ્રાથમિક પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બંને કેવો હોય છે? સરખા હોય છે.
જ્યારે હવે જે પ્રક્રિયામાં એક સાથે બે સ્પીસીઝ હોય, એક જ પ્રકારની અથવા તો ભિન્ન પ્રકારના વચ્ચે બે સ્પીસીઝ વચ્ચે સંઘાત અથડામણ થાય તો તેને આપણે દ્વિઆણ્વિક પ્રક્રિયા કહીશું. તો એનું ઉદાહરણ છે આપણે H2 + I2 ઇટ ગીવ્સ 2HI. આની જે રિવર્સ પ્રોસેસ છે એ પણ આપણે લખી શકીએ. તો રિવર્સ પ્રોસેસ માટે જે હું બોલી કે H2 + I2 ઇટ ગીવ્સ 2HI, તો એના માટે વેગ સમીકરણ બનશે વેગ ઇઝ ઇક્વલ ટુ K ચોરસ કૌંસમાં H2 ની એક ઘાત ઇન્ટુ ચોરસ કૌંસમાં I2 ની એક ઘાત. તો એ બંને માટે આણ્વિકતા કેટલી થશે? બંનેના એક એક અણુ છે તો આણ્વિકતા એની 2 અને એનો જે વેગ એનો જે પ્રક્રિયાક્રમ છે એ પણ કેટલો થશે? 2 છે. કેમ? કારણ કે અહીંયા પ્રક્રિયામાં કેટલા અણુએ ભાગ લીધો? 2, એટલે એની આણ્વિકતા કેટલી થઈ? 2. એવી જ રીતના જે પ્રક્રિયામાં એક સાથે 3 સ્પીસીઝ ભાગ લેતી હોય અને અથડામણ થાય તો તેને શું કહેવાય છે? ત્રિઆણ્વિક પ્રક્રિયા કહેવામાં આવે છે. રાઈટ? કે જે 3 સ્પીસીઝ છે એ એક જ પ્રકારના અથવા તો ભિન્ન પ્રકાર અલગ અલગ પ્રકારની હોય છે. રાઈટ? તો અહીંયા 2NO + O2 ઇટ ગીવ્સ 2NO2 બનશે. રાઈટ? તો અહીંયા 2 અણુ છે, અહીંયા કેટલા છે? 1 અણુ. તો આની પ્રક્રિયાની આણ્વિકતા કેટલી થશે? 3 થશે. અને એનો વેગ લખીએ તો પ્રક્રિયા વેગ બરાબર K ચોરસ કૌંસમાં NO² અને ઇન્ટુ ચોરસ કૌંસમાં O2 મળશે. તો એનો પ્રક્રિયા ક્રમ કેટલો થશે? 3 થશે. રાઈટ? તો એને ત્રિઆણ્વિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. હવે જે 3 કરતાં વધુ સ્પીસીઝ એક સાથે સંઘાત અનુભવી અને પ્રક્રિયા કરે એની સંભાવના કેવી હોય છે? ઘણી ઓછી હોય છે. રાઈટ? તો આથી 3 કે તેથી વધુ આણ્વિકતા ધરાવતી પ્રક્રિયાઓ કેવી હોય છે? ઘણી ઓછી હોય છે. અને એવી પ્રક્રિયાઓ એ કેવી હોય છે? ઘણી ધીમી પણ હોય છે. રાઈટ? તો આથી સ્પષ્ટ છે કે તત્વયોગમિતીય સમીકરણમાં સમાવિષ્ટ 3 કરતાં વધારે અણુઓની પ્રક્રિયા કેવી હોય છે? ઘણી જટિલ હોય છે, કે જે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય. રાઈટ? તો જટિલ પ્રક્રિયાઓ કોને કહેવાય? તો કે 3 અથવા વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેવી પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા કહેવામાં આવે છે. રાઈટ? તો આ પ્રક્રિયામાં જે બધા જ પ્રક્રિયકો છે એ એકસાથે અથડામણ અનુભવતા નથી, એટલે એ પ્રક્રિયા કેવી છે? ધીમી હોય છે. એક કરતાં વધારે તબક્કામાં પણ પૂર્ણ થતી હોય છે. રાઈટ? તો આપણે એક્ઝામ્પલ લઈએ જે પોટેશિયમ ક્લોરેટ KClO3 + 6FeSO4 + 3H2SO4 ઇટ ગીવ્સ KCl + 3Fe2SO4 thrice + 3H2O બનાવશે. રાઈટ? તો હવે આ પ્રક્રિયાની અંદર પોટેશિયમ ક્લોરેટના કેટલા અણુ છે? 1 અણુ છે. એ ફેરસ સલ્ફેટના 6 અણુ અને H2SO4ના 3 અણુ છે. એટલે એની આણ્વિકતા કેટલી થઈ? 6 ને 3 9 ને 1 10. તો એની આણ્વિકતા કેટલી થશે? 10 થઈ. તો આનો જે પ્રક્રિયાક્રમ છે એ પણ કેટલો થવો જોઈએ? 10 થવો જોઈએ. રાઈટ? પણ અહીંયા જે પ્રક્રિયા છે એની આણ્વિકતા આપણે 10 થઈ, પણ પ્રક્રિયાનો જે ક્રમ છે એ પ્રક્રિયાક્રમ આપણને કેવો મળે છે? 2 મળશે. રાઈટ? અને આ પ્રક્રિયા કેટલા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાક્રમ છે આપણને 10 મળતો નથી. તો આ પ્રક્રિયા કેવી કહેવાશે? જટિલ કહેવાશે. એટલે આપણે આગળ કીધું હતું કે જટિલ પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા છે એ સમાન હોતા નથી. ફક્ત પ્રાથમિક પ્રક્રિયા માટે જ આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બંને કેવો હોય છે? સમાન હોય છે. રાઈટ? તો હવે આ જ્યારે પ્રક્રિયા એને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. તો હવે ધારો કે કોઈ 5 વ્યક્તિઓ છે એ દોડની સ્પર્ધામાં ભાગ લેશે. તો દોડતા અમુક એવા હશે કે એ સાવ છેલ્લે હશે, એકદમ ધીમે ધીમે. આગળનો વિદ્યાર્થી છે એ ધારો કે 5 મિનિટમાં દોડી શકશે, તો બીજો જે છેલ્લો વિદ્યાર્થી છે એ 1 કલાકમાં પણ એટલું અંતર નહીં કાપી શકે. રાઈટ? તો એ કેવો છે? સૌથી ધીમો છે. રાઈટ? તો એકથી વધુ તબક્કામાં જે પ્રક્રિયાઓ થાય છે એમાં જે સૌથી ધીમા વેગથી થતો જે તબક્કો છે એ પ્રક્રિયાના એકંદર વેગને શું કરશે? નિયંત્રિત કરશે, કે જેને શું કહેવાય છે? વેગ નિર્ણાયક તબક્કો કહે છે. તો એને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2ના વિઘટનની પ્રક્રિયા કે જેને આપણે આલ્કલાઇન માધ્યમમાં આયોડાઇડ આયન I- વડે ઉદ્દીપ્ત કરે છે. તો આપણને 2H2O2 માંથી ઇટ ગીવ્સ મળશે 2H2O + O2 મળશે. રાઈટ? તો આ પ્રક્રિયા માટે આપણે વેગ સમીકરણ લખી શકીએ કે વેગ બરાબર -dr/dt, એટલે -d H2O2/dt ઇઝ ઇક્વલ ટુ K લખી શકીએ કે H2O2 I- લખી શકીએ. રાઈટ? તો હવે ધારો કે એનો વેગ બરાબર શું થશે? તો કે આ જે આખી પ્રક્રિયા છે વેગ બરાબર -1/d H2O2/dt લખી શકીએ. અને એના બરાબર K બરાબર વેગ બરાબર K ચોરસ કૌંસમાં H2O2 એની એક ઘાત ઇન્ટુ કૌંસની અંદર I- એની એક ઘાત. તો કુલ પ્રક્રિયાક્રમ કેટલો થશે? 2 થશે. તો આ પ્રક્રિયામાં બંને પ્રક્રિયાઓ H2O2 અને I-
ના સંદર્ભમાં એ કેવી હોય છે, પ્રથમ ક્રમની હોય છે. પણ આ પ્રક્રિયા ખરેખર 2 તબક્કામાં થઈ છે. તો પહેલો તબક્કો H2O2 પ્લસ I માઇનસ ઇટ ગીવ્સ H2O અને IO માઇનસ, રાઈટ, બનાવશે. તો આ ધીમો તબક્કો છે. અને આ જે IO માઇનસ છે એ આ પ્રક્રિયાની અંદર ઉમેરાશે એટલે આપણને H2O પ્લસ I માઇનસ O2 બનશે. હવે જે કુલ પ્રક્રિયા છે તો કુલ પ્રક્રિયાની અંદર આપણને 2H2O2 મળશે અને આ જે IO માઇનસ કેન્સલ થઈ જશે. ઇટ ગીવ્સ 2H2O મળશે અને O2 મળશે, રાઈટ. તો હવે આ જે બંને પ્રક્રિયાઓ છે એ કેવી, બંને પ્રાથમિક પ્રક્રિયાઓ દ્વિઆણ્વિક છે, રાઈટ. હવે અહીંયા જે IO માઇનસ છે એ બંને તબક્કામાં હાજર છે, પરંતુ તે IO માઇનસ એ કુલ પ્રક્રિયામાં જોવા મળતો નથી. એથી એ કેવો હોય છે, મધ્યવર્તી સ્પીસીઝ છે. તો આપણે વેગ સમીકરણ ઉપરથી કહી શકીએ કે પ્રથમ તબક્કો એ કેવો છે, ધીમો તબક્કો છે, એટલે કે એ વેગ નિર્ણાયક તબક્કો છે. તો આમ આપેલ પ્રક્રિયામાં જે મધ્યવર્તી સ્પીસીસની ઉત્પન્ન થવાનો વેગ એ આ કુલ પ્રક્રિયાના વેગ નિર્ધારિત હોય છે, રાઈટ, અથવા તો એનો વેગ નિર્ધારિત કરે છે. તો હવે આપણે જોઈએ બંને વચ્ચેનો તફાવત, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત. તો પ્રક્રિયાક્રમ એ આપણે પ્રાયોગિક રાશિ છે, જ્યારે આણ્વિકતા કોને કહેવાશે, તો કે પ્રક્રિયાના અણુની સંખ્યા. તો આણ્વિકતા સૈદ્ધાંતિક રાશિ છે. પ્રક્રિયાક્રમનું મૂલ્ય આપણે શૂન્ય, પૂર્ણાંક કે અપૂર્ણાંક હોય, જ્યારે આણ્વિકતાનું મૂલ્ય હંમેશા પૂર્ણાંક જ હોય અને શૂન્ય કે અપૂર્ણાંક ન હોય. જ્યારે પ્રક્રિયાક્રમ છે એ જટિલ અને પ્રાથમિક પ્રક્રિયાઓને લાગુ પડે, જ્યારે આણ્વિકતા છે માત્ર પ્રારંભિક એટલે કે પ્રાથમિક પ્રક્રિયાઓને જ લાગુ પડે છે, રાઈટ. જટિલ પ્રક્રિયાઓ માટે લાગુ પડતો નથી. હવે બીજું એ પણ કહી શકાય કે જટિલ પ્રક્રિયાના ધીમા તબક્કામાં પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા કેવી હોય છે, સમાન હોય છે ધીમા તબક્કાની અંદર. હવે પ્રક્રિયાક્રમમાં ચોથો મુદ્દો આવશે કે પ્રક્રિયાક્રમ છે એ તાપમાન, દબાણ કે સાંદ્રતાની અસરથી બદલાઈ શકે છે, જ્યારે આણ્વિકતા છે એ તાપમાન, દબાણ કે સાંદ્રતાની અસરથી બદલાઈ શકાતી નથી, રાઈટ. તો હવે આ લેક્ચરની અંદર આપણે પ્રક્રિયાનો ક્રમ અને પ્રક્રિયાની આણ્વિકતા વિશેનો અભ્યાસ કરેલો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંકલિત વેગ સમીકરણ કે જેની અંદર આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા વિશેનો અભ્યાસ, પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા અને અર્ધ આયુષ્ય સમય વિશેનો અભ્યાસ કરવાનો છે.